કૌને મારી મળીને તેડાવો હો મારા બાળ સ્વામિનારાયણ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ સર્વને. તો જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આજે તો સ્નો પડ્યો તો છે. અત્યારે ગ્રોસરી કરવા જવું છે તો હું ગ્રોસરી કરવા જઈએ છે. તો ચાલો ગ્રોસરી કરી આવીએ. આજે જો આ કેટલું સરસ બહાર વેધર છે, સની વેધર છે આજે તો. હા, આજે અમે શોપિંગમાં નીકળ્યા છીએ. તો શોપિંગમાં નીકળ્યા તો વેધર તમને લાગતું એકદમ સની મસ્ત, આમ ઉનાળા જેવું લાગે. આપણને લાગે કે આટો મારવા જેવું, હું બહાર આટો મારવા જાઉં, પણ એકચ્યુઅલમાં આ હોય સની દેખાય પણ હોય ઠંડુ અને વિન્ડી. તમે આમાં વોક ના કરી શકો. આમ લાગે સારું, તમારું માઇન્ડ એકદમ ફ્રેશફુલ છે. કારણ કે વિન્ટરમાં અહીંયા અમને મોસ્ટ ઓફ ક્લાઉડી અને વાદળછાયું ને એવું જ હોય, અંધારું જ હોય. એટલે આવું જોવો તો આમ મગજને તમને શાંતિ વધે, પણ આ મગજનો ખાલી શાંતિ માટે જ છે. વોક ના થાય વિન્ટરમાં. હવે હોપફુલી ફેબ્રુઆરી મહિનો આવવાનો થયો એટલે હવે 1 મહિનો રહેશે મેક્સિમમ ઠંડી. પછી માર્ચથી પ્લસમાં થશે ટેમ્પરેચર ધીમું 5 ડિગ્રી 6 ડિગ્રી. એટલે એટલીસ્ટ થોડું સારું, એટલે તમે વોક કરી શકો, બહાર જઈ શકો. એટલે આ 3 છે જીટીએમાં. પછી માર્ચથી થોડું સારું થઈ જાય એટલે પછી તમને સમરનો અહેસાસ થાય છે 1 નવેમ્બર સુધી. અત્યારે આપણે શોપિંગ કરવા જઈએ છીએ કારણ કે અહીંયા એક દુકાન તમે વિડીયોમાં જોયું હશે, 24/7 અમે એને કહીએ દુકાન. કારણ કે 24/7 ચાલુ હોય, 7 days a week. અને એનું શાકભાજી બી સારું આવે છે. આપણે ઇન્ડિયન બધું શાકભાજી મળી રહે. અને ત્યાં આઈ થિંક દર વીકેન્ડમાં અને 3-4 દિવસ માટે એ લોકો પર્ટિક્યુલર પ્રાઇસ ઓછી, મીન્સ કે સારા પ્રાઇસમાં બધી સબ્જી વેજીટેબલ મૂકતા હોય. તો અમે હંમેશા આપણે ઓફકોર્સ બધા એવું પ્રિફર કરતા જ હોય કે નહીં. ઇવન અમેરિકા બધા એ અહીંયા પ્રાઇસ મેચ છે એ જાતનું. અહીંયા તમને ઘણી જે સારી જે મલ્ટિપલ શોપ હોય કે સારી ફ્રેન્ચાઇઝી કેનેડિયન સ્ટોર હોય એ બી તમને અહીંયા પ્રાઇસ મેચનું ઓફર આપે જ છે. એ તમને કોઈ બીજી જગ્યાએ સસ્તું મળતું હોય, તમને એ જ વસ્તુ તમે ત્યાં જઈને તમે દેખાડો એ ફ્લાયર કે ગમે તે રિસન્ટલીનું કરંટ હોવું જોઈએ. એ જે બી સેમ વીકનું જે બી હોય તમને એ લોકો પ્રાઇસ મેચ કરી આલે. એટલે અહીંયા સિસ્ટમ જ છે અહીંયા. એટલે આપણે ગ્રોસરી સ્ટોર વાળા બી કરતા અને આપણે એઝ એ ગુજરાતી કેમ આપણે પેલો ઇન્ડિયન સ્ટોર જ છે ને બોમ્બે સ્પાઇસ, એ બી પ્રાઇસ મેચ કરે છે ને. એટલે ગુજરાતી આપણે સેવિંગ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે લોકો માનીએ છીએ એમાં ખોટું કશું નથી. એ સારી વસ્તુ જે વસ્તુ $2 ની મળતી હોય એ આજે $1 માં મળતી હોય તો તમે $1 કે 1.50 એટલે કેવળ મતલબ કે તમે 2-3 LBP લાવો તો કોઈ બી એક વસ્તુ તમને $3 સેવ થાય. એવી રીતે કેટલી વસ્તુ લો તો એમાં ઓલમોસ્ટ તમારે $15-20 નું સેવિંગ થઈ જાય. ફેમિલી તમે વીકના $30 તમે સેવ કરતા હોય ગ્રોસરી પાછળ, રફલી $30, તો મહિને $120 થયા. $120 હા, એટલે $120 એટલે વર્ષના $1440 થયા. ઓલમોસ્ટ અરાઉન્ડ $1400 થી ઉપર, $440 થાય. 120 1440 અરાઉન્ડ. યા, તો ઇઝ અ બિગ અમાઉન્ટ. એટલા તમારે ટિકિટ આવી જાય ઇન્ડિયાની એક જણની અરાઉન્ડ સિંગલ. અત્યારે રાઉન્ડ ટ્રીપ તો નહીં આવતી, પણ હા દિલ્હી બધું તો મળી જાય 400 ની આસપાસની. એટલે ખોટું નથી. ઘરો બનાવ્યા હોય અત્યારે આ ઘરો વાળાને ઊંઘ નહીં આવતી હોય લાગે ને. જો જે લોકોનો ઇન્ટરેસ્ટ રેટ અત્યારે હાલ કેળામાં વેરિયેબલ હશે એ લોકો અત્યારે ઊંઘ આરામ થઈ. ચલો વાત રહી ઇકોનોમીની વાત રહી, પણ ચલો આપણે શોપિંગ કરવા જઈએ, જોઈએ કેટલા. તમને હું બિલ દેખાડીશ કેટલું જો પોસિબલ થશે તો એન્ડમાં તમે બિલ દેખાડીશું અને કહીશું કે એટલીસ્ટ અમારા આજના ફેરામાં $25-30 મિનિમમ બચશે અમારા. એ સારી વસ્તુ છે અને આપણે વસ્તુ એ જ લઈએ છીએ, બીજી વસ્તુ બી લેતા નથી. આજે મયુરીએ મને વાર આપે છે કે આજે બધું કૃણાલે બ્લોગિંગ બનાવવાનું છે. એટલે જે બી થયું હોય, હું મારો બ્લોગ થયો છે એટલે કંઈ બી થયું હોય તો ભૂલચૂક માફ કરજો. હજી હવે ઇનિશિયલના શું કહેવાય શીખવું સ્ટેજમાં છીએ. યુટ્યુબ પ્રોગ્રામ મારા માટે. એટલે જોજો કહેજો કેવું લાગ્યું. ટ્રાય કરું છું.
સમજો તમને સારું ગમશે તો પછી ના, એટલે વન્સ કોકોરા આવું આપણે કઈ પેલી ગેસ એક્સપિરિયન્સ આપી જઈશ જે મહેમાન તરીકે તમને હું મારા મહેમાન નહીં તારે પછી તારે વ્લોગ બનાવવાનું ચાલુ કરવાનો હું તને તારો વિડીયો લઈશ તો મયુરીને જ સારું લાગે હું હેલ્પ કરીશ ડેફિનેટલી અને હું ટ્રાય કરીશ ધીમે ધીમે આપણે ગેસ એક્સપિરિયન્સમાં જઈએ ને તો વધારે સારું રહે એની ઇફેક્ટ સારી આવે એટલે અમુક વાર તમને થોડું ચેન્જ બી મળી જાય ઇન્સ્પેક્ટર હોય અને તમે કશું ઘરમાં રિનોવેશન કરો અને બેઝમેન્ટ બનાવો તો આ ઇન્સ્પેક્ટર તમારા ઘરે તમે એપોઇન્ટમેન્ટ લઈ પડે એટલે એ પ્રમાણે તમારા ઘરે આવીને તમારું ચેક કરે એઝ પર રૂલ્સ રેગ્યુલેશન છે કે નહીં એ લોકો ફ્લાવર્સ પછી તમને એપ્રૂવ કરે અને તમને પછી સર્ટિફિકેટ આપે એટલે તમે લીગલાઇઝ કહેવાય બરાબર બસ જો આજે કૃણાલભાઈ સારું આપણને નોલેજ આપે ધીમે ધીમે એન્ટર થઈશું યુટ્યુબમાં એટલે કોઈક વાર આવીએ તો મજા આવે એમ એટલે તમને બી ચેન્જ લાગે અને મળીને થોડો આરામ મળી જાય અને હું બી હજી શીખું છું એટલે બહુ કમેન્ટમાં કહેજો ભાઈ જો થતી હોય તો કમેન્ટ કરજો કે ભાઈ કેવો રહ્યો મારો પહેલી વારનો બ્લોગ મારો આ એકચ્યુઅલી જાતનો ઇન્ડિવિજ્યુઅલ બ્લોગ કહેવાય જોઈએ તમે રિસ્પોન્સ આપજો એ તો છે ને અહીંયા ચા નાસ્તો છે ચાય છે આ લોકોનું જે બાબા છે એમનો બાબા દીપસિંહજીનો દિવસ છે આજે એટલે ચાય છે બુંદી ગાંઠિયા છે શક્કરપારા છે ફ્રીમાં તો આવો બધા ખાવા જો ગ્રોસરી લઈ લઈએ આપણે બધી જો આ ટામેટા $3 છે ને આવે આ જો અમારું બિલ બન્યું એમાં ધાણા સસ્તા હતા 99ની જોડી હતી 99 સેન્ટ નહીં અને ટામેટા રેડ ટામેટો જનરલી મોંઘા હોય છે પણ અહીંયા 99 સેન્ટ એટલે $ના એલબી હતા અને બીજું અમે શું લીધું અમે લીધું આ ગોળ દેશી ગોળ એ એકદમ સારું મળે અહીંયા અમે પહેલાં લઈ ગયા હતા એ બી 99 સેન્ટનો જનરલી હોતો નથી દેશી ગોળ અમે એ કોઈ બી વસ્તુ ખાય પણ દેશી ગોળ બહુ સારો અહીંયા એટલું બધું લીધું તો બી અમારે ખાલી $20 બિલ બની 19.56 એટલે $20 સારી વસ્તુ આવી ગઈ તમે ટામેટા ખાસા બધા લીધા રાઈટ 4 એલબી અને કેટલા ગ્રામ છે 4.78 એલબી છે એટલે ઓલમોસ્ટ 2 કિલો જેવા અમે આપણે લીધા જે બહુ સારા કહેવાય કારણ કે જનરલી તો ટામેટા બહુ મોંઘા હોય છે કોરિયન્ડર બી મોંઘી હોય છે $17 હતી હા અને સારી જોડી મોટી જોડી ફ્રેશ હતી ચાલો હવે આપણે બીજો બી ગ્રોસરી સ્ટોર જઈએ છે ઇન્ડિયન સબ્જી મંડી ભૂલી જવાય છે એ કાકાને બહુ ઉતાવળ આવી છે અમુક લોકોને અહીંયા ઉતાર બહુ વધે બધાને ભાગી જવું છે આ બીજું લોકેશન છે સબ્જી મંડીનું મોટું લોકેશન છે અને અહીંયા મોસ્ટ ઓફ બધું મોટું બલ્કમાં મળે બલ્કમાં એટલે આપણે જે કઠોળ લેવું હોય તો આપણા માટે જનરલી 2 કિલો કે 4 કિલો લેતા હોય તો અહીંયા જનરલી મળી જાય છે લોટ બી મળી જાય છે અહીંયા 2-4 કિલો કોઈ બી એક્સ્ટ્રા એટલે આપણા માટે આ પ્રિફરેબલ છે એકચ્યુઅલી આપણે તલ થઈ રહ્યા છે તો જોઈએ આજે આપણે તલ લેવા માટે સ્પેશિયલી આવ્યા છે કેટલાના પડે છે બી નતું મેઇન તો યા અહીંયા સ્માર્ટ શોપિંગ કરવી પડે એટલે એક જ ધક્કા બધું પતી જાય એવું કરવું પડે અને બધું નજીક છે રાઈટ ખાલી 2 ઇન્ટરસેક્શન તો જો અમે આવી ગયા છે સબ્જી મંડીમાં ગ્રોસરી કરવા ગોકુલધામમાં દયાબેન બોલો ને એ હાલો એટલે એવી રીતે તું ગોકુલધામમાં આવી ગયો જેઠાલાલ એમને દયા જતી રહી મારા દયા ઘરે જ છે તો તાર મોકલવી હોય તો જતી રહે એ બી लेटेस्ट सस्ती है 129 ની છે અહીંયા सरसों का साग मक्के की रोटी કહે છે ને એ જો આ શાક છે એકચ્યુઅલી આ વસ્તુ બહુ મસ્ત મને બધાને ભાવે છે મક્કી કી રોટી આપણે ત્યાં નહીં બનતું જનરલી પણ આ બહુ શરીર માટે બી સારું અને બહુ સારા કરે વસ્તુ હા ચલો બહુ અલગ બનાવવાની એ લોકો સ્લો કુકરમાં બનાવે ના એનો પેલો ઓકાર બહુ આના है मूली की भाजी का
મૂલાના પરોઠા मूला परोठा ओके मूली का परोठा बनाएंगे ले लो तो फिर અમને ભાવે આપણે બધું ભાવે बावे बावे जो आ लोग जी काठियावाड़ी मरचा खाई ने जो लाल कलर ना ही आई रहे जो રોલા મરચા रायता वाला मरचा એવું બોલતા હોય છે ખબર નહીં કે તે મરચા બહુ મોંઘા હતા મોંઘા છે નહીં જોતા ઇટ્સ ઓકે નહીં જોતા એમ નહીં જોતા પણ આ પોપટા છે એટલે કે ચણા ગ્રીન ચણા છે એની પ્રાઇસ $5 છે બીટરૂટ સસ્તા છે 129 ના LB છે કડક હોય ને તો શું ગ્રોસરીમાં સેલેડમાં ચાલે થોડા દિવસ બસ પછી આ જો કે બીટ બગડે નહીં તલ આ સેક્શનમાંથી આ તલ લીધા છે 2 LB ના $7 છે પણ હવે છે જ નહીં એટલે પિસ્તા છે અનસોલ્ટેડ ઉપવાસ કરવો હોય કઈ બી હોય ને તો હવે આ બધું મળી રહે એટલે સામો ને બધું મળતું હવે અત્યારે બધું મળી રહે તમને એવું લાગે નહીં કે તમારે ઇન્ડિયા આ થોડું આ મોંઘું હોય પણ ધેટ્સ ફાઇન કારણ કે તમારા અહીંયા આપણે 11 કરતા હોય કઈ બી આપણે આ શું છે દીપ રાગી કોરિએન્ડર ચીલી ઓ ખાખરા ખાખરા ઓકે લીમડી છે જો કરી લીવ્સ 149 ની છે અને એવું કરીને $40 બિલ બન્યું છે એમાં મેગી જો હવે $1 ની 2 પેકેટ હતા અને કોલીફ્લાવર 2 લો તો $4 માં પડે અને આમ એક લો તો $2.5 નો પણ આમે કોલીફ્લાવર તો વપરાતું હોય ભાજી ભાવમાં ને બધામાં બીટરૂટ બી સસ્તા હતા $3.35 ના ને એવું તો આવી રીતે બિલ બન્યું પછી હું તલ ભૂલી ગઈ હતી તો પાછું બીજું એક બિલ અલગથી બનાવડાયું મેં તો તલના બી $7 છે બ્રાઉન તલના હા 900 ગ્રામ્સ તો આજે આટલી ગ્રોસરી થઈ છે $7 40.75 અને આ કે છે $20 જેવું એટલે 60 ને $67 અરાઉન્ડ થયું 67 or 68 દૂધ નથી આ દૂધ જે પછી રેગ્યુલર હોય દૂધના આપણે અમુક બ્રેડ લાતા હોય દૂધ કે ઇન્ડિયામાં દૂધ બ્રેડ જે કોમન વસ્તુ હોય બટાકા એ કશું નહીં એટલે આવું વીકલી અમારે જનરલી $120 $100 એટલે અમે 5 જણ છીએ હવે તમે બધું ઘરે ખાતા હોય બહાર ના ખાતા હોય બહુ તો ઘરે બધું બનાવતા હોય છોકરાના નાસ્તા ટ્યુશનના સ્કૂલોના નાસ્તા બધું ઘરે બનાવતા હોય તો જનરલી આપણું $500 થી $600 થઈ જતું હોય મહિને શું લઈએ છીએ અને આવી કે તો અમે ફૂડ બેઝિકમાં બી મૂક્યું છે $5 એટલે કે ને આવું શોપિંગ કરીએ અમે એક અહીંયા એપ્લિકેશન આવે કોસ્કોમાં જઈએ તો અત્યારે યુઝ્યુઅલી બધે કરતાં કોસ્કોમાં જો કે દૂધ સસ્તું જ હોય પણ અત્યારે એના કરતાં બી સસ્તું $1 ઓછો છે દૂધમાં તો 4 બેગ લાવો તો એ તમારે $4 તો ત્યાં ઓછા થઈ જાય આમાં કેવું હોય અહીંયા એક એપ્લિકેશન આવે છે હવે ઇન્ડિયામાં ખબર નહીં એપ્લિકેશન આવતી કે નહીં આવતી હોય અહીંયા એપ્લિકેશન નામ છે ફ્લિપ FLIPP ફ્લિપ એપ્લિકેશન છે એમાં તમે તમારો જે પોસ્ટલ કોડ નાખો જે રહેતા હોય એના આજુબાજુના મોટા ગ્રોસરીના કે જે બી એના અંદર રજીસ્ટર થયા હોય ને એ લોકોનું દર વીકે તમને ફ્લાયર મળી જાય અને એ ફ્લાયરમાં તમે ઓપન કરીને તમે એની અંદર જે બી સેલની વસ્તુ હોય તમે એના પર ક્લિક કરો એટલે ઓટોમેટિક સેવ થઈ જાય તમારા આપણા પાછળમાં સ્ટોરેજમાં એ તમારે એની જે પેલું પાછળ બેકઅપ હોય એમાં અને એના પછી તમે જ્યારે જાઓ કઈ જગ્યાએ પ્રાઇસ મેચ કરવા તો તમારો પ્રાઇસ બી મેચ થઈ જાય જો છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે હા શું ખાવા બેઠા બટેકા પૌવા હે હાઉ ઇઝ ધ બટેકા પૌવા જેના શું જોવા છે બેટા શું આવ્યું છે બુક તારી પોસ્ટ આવી હતી એમાં શું આવ્યું છે બાલ પ્રકાશ આવ્યું છે હા Mama, હા after we're done eating, can we go outside and play in the snow? યા શ્યોર બટેકા પૌવા ખાવા બેસી ગયા છે ગઈકાલ બનાવ્યા હતા તો અને અમે આ બધી ગ્રોસરી કરીને આવ્યા છે એ જો બધું હવે લાયા એટલું પાછું બધું કાઢીને મૂકો અને એને વોશ કરો અને કેટલું બધું કામ હોય રાઈટ બીટ ને જે બધું લઈને આવ્યા છે ગ્રોસરી એ બધું હવે સર્વે કરીશું આ વીકની ગ્રોસરી અરાઉન્ડ $70 થઈ હતા ને 67 સમથિંગ ડોલર હજુ તો દૂધ ને એવું બધું નહીં આવશે એટલે તો જો તમને હું આજે છે ને રાજમા ને રાઈસ બનાવવાની જો ઓનિયન ગાર્લિક વગરના એની રેસીપી બતાવું તો આવી રીતે ચાલો બતાવો તો જો આપણે આ શેકી કાઢવાનું આવી રીતે તેલ થાય એટલે એની અંદર આદુ 2 લીલા મરચાં આખા અને કેપ્સિકમ એ નાખી દેવાનું
એને ત્યાં સુધી શેકવાનું કે આ જેમ કે આ મરચાંને આ જો પાછળ આ કેપ્સિકમને કેવું આવું થઈ ગયું બળીનું એવું હોય એવું શેકાય ત્યાં સુધી આપણે એને શેકાઈ ગયું છે એટલે આપણે એને બંધ કરી દઈશું. અને એ થાય ત્યાં સુધી એક બાજુ તમારે લાલ સૂકા મરચાં અને મેં અંદર નીચે જીરું પલળી રાખ્યું છે ગરમ પાણીમાં એવી આપણે એની સાથે ગ્રાઇન્ડ કરી દઈશું. અંદર આપણે આ બધા જે ગ્રીન પેપર એ જે સોતે કર્યા હતા ગ્રીન એ એમાં નાખી દઈશું પહેલાં. જોડે આપણે જે લાલ સૂકા મરચાં પલળ્યા હતા એને જીરું એ એની અંદર નાખી દઈશું. ચમચી જેટલો આપણે એની અંદર આમચૂર પાવડર નાખીશું. થોડી હળદર, 2 થી 3 ચમચી ધાણા જીરું આપણે થોડું વધારે નાખીશું એટલે 3 સ્પૂન જેટલું આપણે ધાણા જીરું નાખીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ 2 સ્પૂન નાખી દઈશું એની અંદર અને થોડો ગરમ મસાલો નાખીશું. પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે હવે ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને. હવે આપણે આ રાજમા વઘારવાનું ચાલુ કરી દઈએ. મેં કુકર મૂકી દીધું છે ગેસ ઉપર અને આપણે એમાં ફટાફટ હું અરાઉન્ડ 4 સ્પૂન જેટલું ઓઇલ નાખીશ. તો જો ઓઇલ થઈ જવા આવ્યું છે એટલે હું તમને ક્વિક રેસીપી બતાવું તો આટલા મેં બ્લેક મરી નાખ્યા છે એટલે 2 સ્પૂન જેટલું હું જીરું નાખીશ, હિંગ નાખીશ, તમાલપત્ર નાખી દીધું, લીમડીના પત્તા નાખ્યા છે, 1 કે 2 બાદિયાના ફૂલ નાખશું, 2-3 લવિંગ નાખશું, 2 થી 3 ટુકડા આપણે તજના નાખીશું. જો આ શેકાઈ ગયું છે હવે અને હવે આપણે એની અંદર ટામેટાં નાખી દઈશું. પ્યુરી એડ કરી દઈશું. આ જે પ્યુરી એડ કરતી ઘડી આવો અવાજ આવવો જોઈએ, એનો ટેસ્ટ જ આખો ડિફરન્ટ આવે. ધીમા ગેસે પ્યુરી નહીં નાખવાની, આવો છમકારો થવો જોઈએ તો એનો ટેસ્ટ આખો સરસ આવે. એટલે આ ટમેટો પ્યુરી આપણે જ્યાં સુધી ચડે નહીં સરખી પ્રોપર એટલે કે એમાંથી તેલ ના છૂટું પડે ત્યાં સુધી એને સરસ શેકીશું આપણે. હું છે ને ઓલવેઝ લીમડી એમાં કસામાં બી જમવામાં નાખું ને એટલે મારું એ ટેવ છે કે હું એક પત્તું લઈ અને એ ધોયેલું હોય ને વોશ કરેલું એટલે એને હું ફિનિશ કરી દીધી. હા, મારા જે લીમડીના પત્તા કોને બહુ ભાવે છે કહેજો. આની અંદર આપણે ટેસ્ટ મુજબનું થોડું સોલ્ટ નાખી દઈએ કે જેનાથી જલ્દી પ્યુરી થોડી ચડી બી જાય. આ છે ને હું ઘરે મસાલો બનાવું છું, ગરમ મસાલો સેમ આ બાદિયા પછી લવિંગ, તજ, મરી, તમાલપત્ર અને બધું ફ્રેશ પીસી અને બનાવું છું ઘરે. એને હું અડધી ચમચીથી થોડું વધારે નાખીશ પછી નહીં તો બહુ તીખું થઈ જશે. જો આવી રીતે શેકાઈ જવા આવે ને એટલે આપણે એની અંદર જે પેલો ગ્રીન પેપરનો જે મસાલો જે પીસીને રેડી રાખ્યો છે એ એની અંદર આપણે એડ કરી દઈશું. આવી રીતે હલાવી અને બધું સરસ મિક્સ કરી દઈશું આપણે એને. અને હવે આપણે એની અંદર રાજમા એડ કરી દઈશું. રાજમા ખાલી પ્રોપર રાજમાને છે ને મેં સવારે અરાઉન્ડ 9-9:30 પલાળ્યા હતા તો આપણે મૂકી દઈશું એની અંદર. રાજમાને મેં 2 વખત પલાળી પછી 2-3 વખત વોશ કરી દીધેલા છે એટલે આપણે સીધા એની અંદર એડ કરી દઈશું. તેનું વિસલ કરીશું આપણે. નહીં તો તમે કૂક કરીને બોઇલ કરી અને પછી બી આ પ્યુરી એડ કરી શકો પણ આનો બી સરસ ટેસ્ટ આવતો હોય છે. તો જો આવી રીતે હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું. ડિપેન્ડ કરે કે તમારે કેટલું પાણી નાખવું છે પણ આપણે છે ને પહેલાં તો હવે જો આની અંદર છે ને હું કહેવાનું ભૂલી ગઈ, મેં એની અંદર 1 ચપટી જેટલો ઈનો નાખ્યો છે અને હવે એને કુકરને બંધ કરી 8 વિસલ મારીશું, 8 થી 9. એટલે મેં ખોલીને ચેક કરી જોઉં છું તો આવું રીતે હોય અને હવે આપણે એની ઉપર ઘીનો વઘાર કરી દઈશું. ઘીનો વઘાર કરી દઈએ એની અંદર થઈ ગયા તો 1 ચમચી મરચું નાખી દીધું છે ઘીમાં અને હવે આપણે એની અંદર નાખી દઈશું. તો જો સરસ રાજમા થઈ ગયા છે રેડી આપણા. હવે આપણે એની અંદર છે ને એટલે કાસુરી મેથી નાખી દઈશું આપણે એની અંદર તો ટેસ્ટ બહુ સરસ આવે. થઈ ગયા પછી નાખવાનો. જો આપણા રાજમા રેડી છે. કેટલા સરસ રાજમા અને રાઈસ ખાવા બેસી ગયા છે. તો આવો બધા રાજમા અને રાઈસ ખાવા. હે, હાઉ ઇઝ ધ રાજમા એન્ડ રાઈસ? Very good. ઇટ્સ નાઇસ. સરસ બન્યા છે બેટા. કેની ડુંગળી લેશો બના ફાઇન બને. આ જો મોક્ષા તમારી બાઉલમાંથી બી સૂપી જેમ પીસે રાઈટ મોક્ષો? બુડન બી બનાવે. નેના યુ લાઈક ઇટ? જો મમ્મી બી બેસી ગયા છે અને કૃણાલ બી
ચલો આપણે અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરી દઈએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. so see you until next vlog. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.